કીધું તો સૃષ્ટિ બેસી છે દાબેલી ખાવા માટે છે તારી લાય દાબેલી સટલાશ ને સૃષ્ટિ મને હાલે કે નહીં હાલે હાલે તો બરોબર ને બધું લઈને આવીએ તો ફાઇનલી કઈ વાગી ગયા છે 8:30 એ મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ તો સવારમાં ત્રિષા તો આવી ગઈ છે ગુડ મોર્નિંગ ત્રિષા કેશા તો સવારમાં બધો કોમી લાગી ગયો છે પપ્પા ને બધો અને શેતાજી ઉઠ્યા કે નહીં ઉઠ્યા સવારમાં વેકન તો ગોદડો વાળવાનું કોમ ચાલુ થઈ ગયું છે ગુડ મોર્નિંગ શેતાજી જોઈએ સવારમાં બધો ગોદડો વાળાય છે અને સવારમાં સૃષ્ટિ તો સ્કૂલ જતી રહી બા મૂકવા છે તો સૃષ્ટિ સ્કૂલમાં જઈ વેકન ગોદડો વાળું છે અને આ સાઈડ ટ્રેક્ટર આવે છે કારણ કે ઓટ મૂકવાના છે ઓટને શીખવડી એટલા માટે પપ્પા ડોલું ખવા માટે જાય છે અને આ બધું બહાર કાઢી મૂકી દીધું છે ઓટ હજી તો હવે ના છે લે ગોમ શેડી બાપાનું ગોમ શેડી લહણ ધોના ચાલુ કરો તો કઈ પપ્પાએ તો ઓટ મૂકવાનું ચાલુ કરી દીધું છે ઓટને શીખવડી આજ તો બાબાની છે ઓટ શીખવડી લસણ ધોણા બધું વાવવાનું બાકી છે ઓહ જીરું તો વાવત તો પપ્પાએ પૂંખવાનું ચાલુ કરી દીધું અમે પૂંખવાનું છે અને ટ્રેક્ટર આવે છે તો પપ્પા પૂંખી પપ્પા જઈશે પાણી વાળવા માટે એટલા માટે પૂંખી નાખે મમ્મી આવી જશે ખેતરમાં તો ફાઇનલી ગાઈ થઈ ગયા રોટલા તો રોટલા થઈ ગયા છે અને શેતાજી બેસી ગયા છે ખાવા માટે શાનું શાક બનાવી શેતાજી અત્યારે વધ્યો તો સેવ ટોમેટોનું શાક બનાવે છે શેતાજી ખાવા માટે બેસી ગયા છે ત્રિષા હવે કણ ઊંઘી દઈ છે અને બા લેવા જશે સૃષ્ટિને તો ચલો આપણે પહેલાં મોટર બંધ કરતા એક કૂવા પર જઈ શેતાજી ખાઈ રહી સટલાશ ના જવાન કેટલા વાગે જવાન ખાઈ તો શેતાજી સટલાશ ના જઈશ થોડી વાર રહી લોટ લેવા જાઓ કુ હા લોટ ઓછો પડે બાજરી ના અને ઘઉંના બે અલગ અલગ કોઈને બાજરીના ભાવ કોઈના ઘઉંના ભાવ તો ગાઈસ આ તો બાજરીનો લોટ ચાળવા માટે આવે છે અને લાઇટ જતી રહેશે લાઇટ તો મને લાગતું નહીં પાછી આવે તો દીનું કાકો ના પાડે છે આપણે ચાલુ કરી દઉં કાલ તો સમજીએ નહીં બંધ ગાઈ એવી વોરંટી આવી અત્યારે હતી તો ચલો હું બંધ તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો બેસી ગયો છે ગાય દોવા માટે અને બપોરે થોડો વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે બપોરે આપણે એકલા હતા પાણી વાળવામાં એટલા માટે વ્લોગ નહોતો ઉતાર્યો પપ્પા એકલા પાણી વાળતા હતા ને હું અલગ વાળતો નહીં પીર્યું તમારું પણ મારે જ ના પીર્યું ને તો પપ્પા બેસી ગયા છે ટોપી તો મારતો સદ નહીં તો પ્રકાશ લઈ ગયો છે ચાલી ના પાછી જોવી પડશે અત્યારે ચેક કરવું પડે થેલામાં તો ચલો સૃષ્ટિ અને બા બે જણા અંદર શું કરે છે આપણે જઈએ તો સૃષ્ટિ મજામાં તારા માટે ગોળી લાવે છે ગળવાની ગોળીઓ ખાવાની નહીં ગળવાની તારા બીમારીની તો ગાઈસ અકન તો બા અને ત્રિષા બે જણા બેઠો છે ત્રિષા એ ત્રિષા શું કરો છો શું કરો છો છોકરું શું કરે છે તો બાન બે જણો બેઠો છે એટલે કે બાવાનું રમાડે છે કારણ કે સંગીતા ભાભી જો ગાય દોવા એટલા માટે બા રમાડે છે ત્રિષાને અને શેતાજી સટલાશના જ્યાં છે સટલાશના જે હજી આવ્યા નથી બરાબર અને સૃષ્ટિ વગર આવી છે સૃષ્ટિ ખાવું નહીં મારે ખાવું શાકનો રોટલો ભૂખ લાગી એટલા માટે ખાવું પડે તો ચલો થોડું ખાવું છે થોડી ભૂખ લાગી હતી એટલા માટે થોડોક નાસ્તો કરી લઈએ અત્યારે
હા બોલાજે સૃષ્ટિ બોલે છે બોલે બોલે છે ને હાથ ના ટાઢા તારા હાથ નહીં ના ગરમ સ્વતી ના ઠંડા દે ઓમકાજી મને ડાળજી મને ડાળ અમને ખબર પડી ઓહો ગરમ છે તાર ગરમ છે લઈને આવીશ હા ઊંઘી રહી તો કાંઈ સૃષ્ટિ બીમાર થઈ જઈ છે સૃષ્ટિને તાવ શરદી ને ઉધરસ આવી ગયું છે સૃષ્ટિએ બીમાર થઈ જઈ છે તો ચલો થોડુંક ખાઈ લઈએ આવું ખાવામાં તો શક નહીં પડી પડી તો શક શાક પડી છે થોડી એક ખાઈ લઈએ તો ચલો હે હે અરે બોલાવા છે તો કઈ સૃષ્ટિ અને ત્રિષા બે બેનો વાતો કરે છે તો ચલો દહીં તો પડી છે પણ દહીં તો ખાવું નહીં કારણ કે શાક ખાવું એટલા માટે શું કર્યું શ્યામ ભૂખ લાગી શકું તો આપણે તો ખાઈ લીધું છે નકર તો સૃષ્ટિ બેસી છે દાબેલી ખાવા માટે છે તારી લાય દાબેલી સટલાશ ને સૃષ્ટિ મને હાલે કે નહીં હાલે હાલે ને તો બરોબર ને બધું લઈને ના આવીએ તો સૃષ્ટિ દાબેલી ખાવા બેસી છે નકર તો ત્રિષાને દવા પાવે તો ચલો આપણે થોડો દાબેલીનો ટેસ્ટ કરી દઈએ ખાઈ તો દાબેલી ખાઈ નહીં બાત વાત ખાસ સૃષ્ટિ કાન તું યાર હા થોડી જ લેવાય તો ચલો મમ્મી તો લેબડો નાખે છે આજ તો લેબડાનો ઢગલો કરી નાખ્યો છે આજ તો છેલ્લા પારા 2-3 પારા લેબડો પાડ્યો એટલો હવે હું 2 પારા તો એ તો હોય છે એટલો નાખી દો એટલે પછી હતી લેબડો એટલે પોકા એટલો તો ગોડા નાખવો પડે હું પોકા એટલો ભારો લેબડો જ લેબડો નાખ્યો તો બપોરે આ છે 2 પારા ઉપર લેબડો હતો તે પણ અત્યારે તાન પાથરો નાખ્યા એક ભાડો 1.5 ભાડો લેબડો જતો રહે તો એ તો હોય છે એટલો બધો પૂરો જ કરવાની વાત હોય તો ચલો મમ્મી લેબડો નાખવા જાય છે આવું બા મોય શું કરે છે આપણે જોઈએ બા પહાણ જઈએ સૃષ્ટિ તો દાબેલી ખાઈને આવી જશે બારી શું કરત બા ગોદડો પથરો શકું હા હાલ માહિતી અને ગહોમાં જતો હેતરોમાં ભૂંડાએ ગોડી છે કાલ રાતી આજે નહીં ગોડી છે થોડી એક ગોડેલામાં જ ગોડી છે વધારે નહીં ગોડી પણ ઈ જેમ ગોડ કર્યું ખબર છે એ કણ ભૂકો નાખ્યો હતો ને આપણે એટલે એ મગફળીઓ વધારે ઉગી છે ને એટલે લાયેલા તો પડ્યા જ છે પણ આજે નવરા નતા કાલે નવરા નતા છે કાલ ઘઉં પાયા આજે હજી તો બાકી જ છે કાલ બાકી એ વાત સાચી છે બરોબર એ તો વાત સાચી છે પણ શું કરીએ અમે તો ગોડી થોડું જ ગોડી છે જે ગોડેલું હતું ને પહેલા ગોડી હતું ને એમાં થોડું એક જ ગોડી છે જવું પડે પણ કેટલા વાગે ભૂંડ આવું છે એવું ખબર પડે ગોળો તો સારું જ રહેશે તો ચલો બા તો આપણે બોલું છું મગફળીઓ જોવા જવા માટે કીધું એટલા માટે એટલે જઈએ આવું અને અહીંયા આવું છે ને ત્રિષાનું ગાળ છે કારણ કે અમે રોટલા અને શાક કરવા માટે જવાનું છે એટલા માટે નહીં સૃષ્ટિ આપણે તો હાલ ખાધું છે થોડી વાર એને ખાવું ચાલશે એ ત્રિષા નિયા નહીં ત્રિષા ત્રિશુ ઓ બોલજે બોલાવજે હમણાં બોલશે સૃષ્ટિ શું કરી રહ્યા છે તારે સતલાશના શું કોમ યાર હા શું કોમ યાર કોમ યાર તો શેદાની સતલાશ ના જતા
સટલાસ ને દાબેલી લઈને હું આટલી દાબેલી વધી છે, આટલી એક વધી દાબેલી. તું હરખી તેળ પેલા એને કમ્પ્લીટ તેળ ભોય ના પાડું. હા એમ તેળ તું પણ હરખી તેળ તું ભોય ના પાડું. ખાઈ જા એટલે દાબેલી પેલી એ બાર કે હશે તું ખાઈ જાય પેલી થોડી એક વધી એટલે એમ. તો ચલો આપણે જઈએ દૂધ ભરવા માટે. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છે શેદાજી તો, અને શેદાજી તો ખાવા બેસી ગયા જ નહીં, શેદાજી તો ખાઈએ રહ્યા. અને હું ગામમાંથી અમાયો છું, 2 જણો ખાવા માટે બેસી ગયો છે, 2 જણો ખાઈએ રહ્યો. ત્રિષા તો એક ઊંઘી રહી છે અને આપણે તો હજી ખાવાનું બાકી છે. તો અમે ખાવા માટે બેસીએ છીએ. શું છે શાક પેલા ઘરમાં? તો શાક પેલા ઘરમાં છે. તો ચલો એટલે તઈએ. હા તો વાસણ કસવાય હેડ્યો શીખું બનાવી. તો ચલો ખાઈ લઈએ આવું. તો પપ્પાએ તો ખાઈ લીધું છે. ખાઈ લીધું કે? સૃષ્ટિ તું ઊંઘી છે? શું કળી કળી જ લેવા આવ્યો હતા. લેજે કાઢ્યા થોડી કાઢ્યા. તો ભાઈ મમ્મી હવે ખાઈ લીધું છે ને મારે એકલા ખાવાનું બાકી છે. તો ચલો. તો ફાઇનલી ગાઈસ બધાએ ખાઈ લીધું છે. હું એકલો છેલ્લે લાસ્ટ વધ્યો છું. તો હું તો ખાવા માટે આવી ગયો છું. કઢી લઈને આવી ગયો છું. કઢી બનાવી છે બાજરીના અને ગવાના રોટલા બનાવ્યા. દૂધ શાક ને આપણે જોઈ લઈએ. દૂધ કે છાશ? દૂધ તો નહીં પણ દહીં પડ્યું છે. દહીં તો અત્યારે ખાવ નહીં કારણ કે ઠંડી છે ને એટલે છે ને ઠંડુ નહીં ખાવું છે. એટલે કઢી અને રોટલો ખાઈ લઈએ. ત્રિષા તો કહેતા તને ઊંઘે છે અને ઉઠે છે. ગળીમાં ઊંઘે છે, ગળીમાં ઉઠે છે. તો ત્રિષાની મમ્મી 12 વાસણ કસવા માટે થઈ છે એટલે થોડી વાર એને આવશે સંગીતા ભાભી. તો ચલો એટલે કર આપણે ખાઈ લઈએ કઢી અને રોટલો. ચલો ખાઈ લઈએ પહેલાં.